નમસ્કાર. આજે તારીખ 29 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા હાસ્ય લેખક, વાર્તાકાર, નાટ્યકાર ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતાની 51મી પુણ્યતિથિએ હાસ્ય વિહાર શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે હાસ્ય વિહાર અંતર્ગત માન્ય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબના અધ્યક્ષ સ્થાને હાસ્ય લેખક ધનસુખલાલ મહેતા વિશે માન્ય શ્રી હર્ષિતભાઈ મહેતા વક્તવ્ય આપશે. આત્મકથાકાર ધનસુખલાલ મહેતા વિશે માન્ય શ્રી લલિતભાઈ ખંભાયતા વક્તવ્ય આપશે. તો માન્ય શ્રી અધ્યક્ષશ્રી અને માનનીય વક્તાઓ શ્રી માન્ય હર્ષિતભાઈ અને લલિતભાઈને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓ અને અધ્યક્ષશ્રીનું ખૂબ તાળીથી સન્માન કરીશું. સ્વાગત છે આપનું સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સંસ્કૃત પર્વ, સાહિત્ય પંચામૃત, પર્યુષણ સાહિત્ય પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુ અને આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે. એ સર્જકોએ જે સર્જન કર્યું છે, સાહિત્ય સર્જન કર્યું છે, એના તરફ વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી યશવંતભાઈ મહેતા સાહેબને વિનંતી કે અધ્યક્ષશ્રીનું સ્વાગત કરે. માન્ય શ્રી ધ્રુવ બોરીસાગર સાહેબને વિનંતી કે હર્ષિતભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી રાજ ભાસ્કર સાહેબને વિનંતી કે લલિતભાઈ ખંભાયાનું સ્વાગત કરે. આભાર રાજભાઈ, આભાર ધ્રુવભાઈ, આભાર યશવંત દાદા. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ આત્મકથાકાર ધનસુખલાલ મહેતા વિશે માન્ય શ્રી લલિતભાઈ ખંભાયતા વક્તવ્ય આપશે. ત્યારબાદ હાસ્ય લેખક ધનસુખલાલ મહેતા વિશે માન્ય શ્રી હર્ષિતભાઈ મહેતા વક્તવ્ય આપશે અને ત્યારબાદ અધ્યક્ષશ્રીનું વક્તવ્ય રહેશે. ત્રણેય વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. દરેક વક્તાના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી લલિતભાઈ ખંભાયાતાની વિનંતી. આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. રતિલાલ બોરીસાગરને પ્રણામ. સાક્ષર શ્રી અને વિદ્વાન શ્રોતાઓ, ધનસુખલાલ મહેતા 1890 અને 1974 એટલે કે 84 વર્ષ જેવું લાંબુ આયુષ્ય, અને આપણે એની 2 કૃતિઓને વધારે જાણીએ છીએ, અમે બધા અને પછી સરી જતું સુરત. પણ એમના પુસ્તકોની સંખ્યા 70 થી વધારે થાય છે. કેમ એમના બીજા પુસ્તકો ચર્ચાસ્પદ નથી બન્યા એ સાહિત્યના સંશોધકો માટે કદાચ અભ્યાસનો વિષય હોઈ શકે. એમની આત્મકથા છે એ પણ ઘણાને નવાઈ લાગે છે કે ધનસુખલાલ મહેતાએ આત્મકથા લખી છે. એમની આત્મકથાના 2 ભાગ છે. એક છે અતીત ઉલેચું છું, જે 1944માં એટલે ભારતની આઝાદી
ના સમય પહેલા આવેલી છે, બીજી છે આથમતા અજવાળે, જે 1967 એટલે કે એના મૃત્યુના થોડા વર્ષો પહેલા લખેલી છે. અને બંને ભાગો મળીને 800 પાના જેટલી થાય છે. એટલે કોઈ નાનકડી નોંધ એમણે લખી એવું નથી. એમણે આત્મકથા બહુ દળદાર રીતે લખી છે. આ બંને આત્મકથાઓ, જેને આત્મકથા શીર્ષક હેઠળ મૂકવામાં આવે છે, એને બાદ કરીએ તો પણ એના બીજા ઘણા એવા પુસ્તકો છે કે જેમાં સંસ્મરણોનો સંગમ છે. એટલે કોઈ સંશોધક જો એમની આત્મકથા અને બીજા લખાણોને ભેગા કરે તો એક સરસ એ સદીના પહેલા 50 વર્ષનું દસ્તાવેજીકરણ એમાંથી મળી શકે. આપણે એ બંને પુસ્તકોની વાત કરીએ અને એની પહેલા એક પેરેગ્રાફ વાંચીને સંભળાવું. તારીખ 20મી ઓક્ટોબર સને 1890 ને રોજ, એટલે વિક્રમ સંવત 1946 ના આસો સુદ સાતમની સવારે 11:15 વાગ્યે વઢવાણ શહેરમાં મહંતના મઠમાં હું જન્મ્યો. મહંતના મઠમાં ન અડધો કર્યો છે. આપણે હવે એની જોડણી પ્રમાણે અનુસ્વાર કરતા હોઈએ. તે સમયે મારા પિતા કૃષ્ણરાવ ગોવિંદદાસ મહેતા, જેને અમે કાકાજી કહેતા, તે ઝાલાવાડ પ્રાંતના ડેપ્યુટી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા. મેં જન્મ લીધો તે અગાઉ એમને ત્યાં 3 સંતાનો જન્મ લઈ ચૂક્યા હતા. સૌથી મોટા જયસુખલાલ, બીજા તનુ ગૌરી, ત્રીજા તારા ગૌરી. એટલે બાળક જન્મની નવાઈ મારા જન્મ સમયે નહોતી. પણ તે વેળા 2 પુત્રી અને 1 પુત્ર, એટલે પુત્રના વધારાથી થોડો ઘણો આનંદ થયો હોય એમ આપણે માની લઈએ તો ખોટું નથી. ધનસુખલાલ મહેતાએ સ્વાભાવિક રીતે પોતાની આત્મકથામાં પોતાના જન્મ વિશેનો આ વિગત લખી છે. હવે તો ગાંધીજીએ પોતાના જન્મ વિશે લખ્યું છે, પણ જેણે અમે બધા વાંચી છે એનું તરત જ પહેલું પ્રકરણ યાદ આવશે કે એની શરૂઆત પણ કંઈક આવી રીતે થાય છે. અમે બધા પહેલા લખાય છે, આ તો પાછળથી લખાયેલું છે. એટલે એને લખવાનો જે રીત રસમ છે એક સરખી અપનાવી હતી. સંતાનોમાં સૌથી મોટા જયસુખલાલ, એટલે એમના જે પિતા, એટલે એમના આપણે ભાઈ ભાંડુ ગણીએ જેને, જયસુખલાલ, પછી તનુ ગૌરી, પછી તારા ગૌરી, પછી ધનસુખલાલ પોતે, પછી રમા ગૌરી અને પછી માધવલાલ. એમાં જયસુખલાલ છે એની આત્મકથામાં સતત એમની સાથે આવે છે, કારણ કે એમના પિતાના નિધન પછી પરિવારના મોટા સભ્ય હોવાને કારણે જયસુખલાલે સમગ્ર પરિવારનું સંચાલન કર્યું અને એના માર્ગદર્શક પણ એ રહ્યા હતા. એવું પણ એમણે આત્મકથામાં ઠેર ઠેર નોંધ્યું છે. આથમતા અજવાળે છે આત્મકથા 2 ભાગમાં છે. એમાં વળી આથમતા અજવાળે છે એ 3 ખંડમાં છે. એક કાઠિયાવાડ, પછી સુરત અને પછી મુંબઈ. એ વળી પાછી પ્રકાશિત 2 સામયિકોમાં થઈ હતી. વિજયરાય વૈદનું માનસી અને નવચેતન સાપસી ઉદાસીનું. એમાં એણે હપ્તાવાર પોતાના આત્મકથા લખી છે. એમણે એક જ વાક્યમાં આત્મકથા વિશેનું વિવેચન કે જે કયો એ લખી દીધું છે. આમાં મેં કાળક્રમ રાખ્યો નથી, જેમ યાદ આવ્યું ગયું એમ ટપકાવતો રહ્યો છું. આ વાક્યમાં જ સમગ્ર કથા આવી જાય છે કે એણે શરૂઆતમાં જન્મની વાત લખી, પણ પછી જન્મ પછી તરત જ જેમ કે 5 વર્ષનો થયો એની વાત લખી એવું નથી. સીધા મુંબઈ પહોંચી જાય છે, સીધા વળી સુરતની વાત આવે, વળી ક્યાંક વઢવાણની વાત આવે. કારણ કે ભૌગોલિક રીતે એમનું જીવન 4 શહેરમાં હતું. વઢવાણમાં એમનો જન્મ થયો, જે આપણે શરૂઆતના પહેલા ફકરામાં વાંચ્યું. 1890 થી 98 સુધીના 7-8 વર્ષ ત્યાં રહ્યા. પછી પાલીતાણા ત્યાંથી, કારણ કે એમના પિતાએ પાલીતાણાના નાયબ દિવાનની નોકરી સ્વીકારી. વઢવાણમાં એ ડેપ્યુટી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા. એની પહેલા બારિયા રાજ્ય, આપણે ઉત્તર ગુજરાતનું, ત્યાં પણ એના રાજકુમારોને ભણાવવા જતા. એટલે એમના પિતાની નોકરી પ્રમાણમાં ઘણી સારી હતી. પાલીતાણામાં 18 થી 1900 એટલે કે 2-2.5 વર્ષ રહ્યા છે. પછી 1900 થી 1907 સુધી સુરત, અને પછી 7 પછી ઘણું કરીને મુંબઈ જ રહ્યા છે. પોતાના વિશે લખ્યું છે. હવે એમ થાય કે ધનસુખલાલ મહેતા એટલે આપણે કઈ જ્ઞાતિ ગણીએ, તો એમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે મૂળ સુરત, અમારું મૂળ સુરત જ, વઢવાણ રહેતા હતા પણ વતન તો સુરત જ હતું. સુરત થી વઢવાણ, જેમ કહ્યું એમ કે એના પિતા નોકરી માટે શહેરો બદલતા રહેતા હતા. મૂળ સુરત, જ્ઞાતિ વાલ્મિક કાયસ્થ, ગોત્ર કશ્યપ એટલે છે. હવે વઢવાણમાં એના બહુ 7 વર્ષના બાળક થયા ત્યાં સુધી જ રહ્યા છે. તો વઢવાણમાં એના જીવનની કોઈ મહત્વપૂર્ણ ઘટનાઓ નથી બની, પણ 2-4 વસ્તુઓ બની છે. એમણે નોંધી છે કે અમે નાના હતા ત્યારે કયા વિષયની ચર્ચા થતી. પૂંછડીયો તારો ત્યારે દેખાણો હતો, કોઈ ધૂમકેતુ, તો નાના શહેરમાં એની બહુ મોટી ચર્ચા હતી. પછી એકવાર એના ઘરે ચોરી થઈ. હવે તો નાના બાળક હતા, એને તો ચોરીયારે કઈ લેવા દેવું નહીં, પણ એને લખ્યું છે કે ચોરી થઈ એનો અમને ફાયદો એ થયો કે અમને રમતમાં ચોર અને ધાડપાડું નામની નવી રમત ઉમેરવાનો રસ્તો મળ્યો. કારણ કે અમારી પાસે રમતો રૂટીન જે 5-7 હોય એ જ હતી, પણ આ ચોર આવ્યા તો અમને પહેલી વાર ખબર પડી કે આવું પણ થાય. અને આ 7-8 વર્ષની વય સુધીની વાત છે. ત્યાં એકવાર ત્યાંથી વાંકાનેર ગયા અને એને ઊંટ જોયું, પણ એ ગાંડું થઈ ગયું હતું. એટલે એને ઊંટની બહુ બીક લાગતી. તો પણ પાછલી વ્યવસ્થામાં એકવાર ઊંટ ઉપર બેઠા
અને ઊંટ ઉપર બેઠા એની પીડા એના શરીરમાં એને ઘણા વર્ષો સુધી રહી. સૌરાષ્ટ્રના હશે એ લોકોને ખબર હશે કે સિંહ કે સિંહણનો પંજો તમને મારે એટલે માણસને, અને પછી હાથ ખેંચી લે પાછો, તો દર શિયાળામાં દુખે. એમાં ઊંટ વાળો દુખાવો એમને આજીવન રહ્યો. એટલે ઊંટ એમને નાના હતા ત્યારે ડરાવવા માટે કારણભૂત બન્યું, અને કરાચી એકવાર ગયા ત્યારે ઊંટ માથે સવારી કરી એ પણ નડી. જામ રણજી ત્યાં વઢવાણમાં ક્રિકેટ રમવા આવતા, અને એકવાર સુરત થી ફણસ મંગાવ્યું, કારણ કે મૂળ સુરતના હતા અને નાગરોમાં હોય એવી ખાવા પીવાનો શોખીન ને બધા જ એમને જેને રસ કહી શકાય એ બધા જ રસો હતા. તો ઘણા ફળ જે વઢવાણમાં મળતા નહીં એ સુરત થી મંગાવતા. તો સુરત થી એકવાર ફણસ આવ્યું, તો જેમણે ફણસ જોયું છે એમને ખબર હશે કે એમની છાલ જોઈને, એટલે એમણે લખ્યું છે કે ગામમાં વાતો થતી હતી છાલ જોઈને કે આ બામણના દીકરા મગરનું બચ્ચું કાપીને ખાઈ ગયા, કારણ કે એની છાલ દૂરથી એવી લાગે. ધનસુખલાલ મહેતાની આત્મકથામાં જે નામો છે એ બધા જ નામો એવા છે કે જેની સાથે આજે અહોભાવ જોડાયેલો છે. જેમ કે વઢવાણમાં એની મુલાકાત, એમના ઘરે કોણ મહેમાન થઈને એવા હતા કે જસ્ટિસ રાનડે. તો જસ્ટિસ રાનડે આપણે આઝાદીના ઇતિહાસમાં એમનું નામ વાંચ્યું હોય, હવે એ વઢવાણમાં એમના ઘરે મહેમાન થઈને આવે, કારણ કે એમના પિતાને ઓળખતા હતા. પણ એની પાસેથી શું શીખ્યા કે ચા કેમ પીવી, કે અમારે ત્યાં ચા પીવાની પ્રથા અલગ હતી, પણ જસ્ટિસ રાનડેના પત્નીએ કીધું કે ચા રકાબીમાં પીવાય અને કપમાં આપવાની હોય. પછી અમે સુરતથી કપ ને રકાબી મંગાવ્યા. આ 20મી સદીના શરૂઆતના વર્ષોની, અને આ તો એનાથી પહેલા એટલે કે 19મી સદીના અંત ભાગના વર્ષોની વાત છે. બીજા એનું નામ સાહિત્યમાં ધત્તુભાઈ તરીકે વધારે જાણીતું છે. તો ધત્તુભાઈ નામ કેમ પડ્યું ધનસુખલાલ માંથી, તો એ પણ લખ્યું છે કે તિલકના શાળા એટલે લોકમાન્ય તિલક. વિનાયક રાવ એમના દીકરાને, એના દીકરાનું નામ દત્તાત્રેય કેવું કહે છે, એને દત્તુ કહેતા હતા. તો એના ઉપરથી આ પરિવારને એમની હારે સંબંધ હશે એટલે ધત્તુભાઈ. એટલે વઢવાણમાં એના જીવનમાં ખાસ જે બનાવો કહી શકાય એવા 2-3 છે કે ફણસ અને ચોર અને ઊંટ. પછી પરિવાર પાલીતાણા શિફ્ટ થયો. તો પાલીતાણામાં એવું ખાસ કાંઈ બન્યું નથી, કારણ કે 2-2.5 વર્ષ જ રહ્યા. એક ખાલી ઘટના એમણે પોતાના પિતા વિશે લખી છે કે એ નાયબ દિવાન હતા. તો એમને રાજા ક્યાંક બહાર પ્રવાસે ગયા હતા અને રાજાએ ઓર્ડર આપેલા ટમેટા આવી ગયા. હવે નાયબ દિવાનનું કામ હતું ટમેટાનો સ્ટોક લેવાનું, કે ભાઈ ટમેટા તમે લઈને આવ્યા એની નોંધ કરી. રાજાની કુંવરીએ કીધું કે મારે ટમેટા જોઈએ છે, આમાંથી એટલાક. તો આમણે આપ્યા, પણ એને કીધું કે તમારે લખીને આપવું પડશે. પછી રાજા આવી ગયા પ્રવાસે, તો તેનો અહમ ગવાણો કે મને પૂછ્યા વગર તમે કોઈને ટમેટા કેમ આપી શકો. તો ધનસુખલાલે કહ્યું, એમના પિતાએ કહ્યું કે મેં ટમેટા પૂછ્યા વગર આપ્યા, પણ એ તમારી દીકરી હતી, રાજ પરિવારની. બીજું કે મેં લેખિતમાં લીધું છે, મેં એમને કઈ ગુપચુપ રીતે નથી. બીજું કે એ નાયબ દિવાન હતા એટલે એની ઘરે 11 પટાવાળા રાખવા એવો રાજનો નિયમ હશે. હવે 11 પટાવાળાને કામ શું સોંપવું, એટલું બધું તો કામ. તો 3 પટાવાળા એની હારે સ્કૂલ આવે, એક દફતર ઉપાડે, એક છત્રી ઉપાડે ને એક પાણીની બોટલ ઉપાડે. અને એટલે એ રીતે એમને પાલીતાણાનો. પછી સુરત આવ્યા. તો સુરત આગમન વિશે એક સરસ વાક્ય લખ્યું છે, અમે સદાને માટે સુરત પહોંચ્યા તો ત્યાંના સગાને ન તો સુખ થયું ન તો દુઃખ થયું. અમે બધામાં પણ આપણને આવા ઘણા જ વાક્યો કે જેને તમે 2-3 વાર વાંચો તેમાંથી ઘણું હાસ્ય કે બધું જ નીકળે. પણ સુરતમાં એના ઘડતરની પણ શરૂઆત થઈ. અમે બધાનો માહોલ છે એ પણ ત્યાં એમને સુરતી માહોલ જ છે, પણ એમણે આત્મકથામાં ઠેર ઠેર લખ્યું છે કે આ ઘટના પછી અમે બધામાં લીધી છે. જેમ કે અગાસી ઉપર સુવાનું હોય કે સંયુક્ત બધાની પથારી કરવાની હોય, પછી પતંગનું આખું પ્રકરણ છે, તો એ બધું એમને સુરતમાંથી મળ્યું છે. એ સૌરાષ્ટ્રમાંથી આવ્યા તો મોટો પટારો એક સાથે લઈને આવ્યા હતા. હવે આજે તો પટારા દુર્લભ છે, તો પણ જેમણે પટારા જોયા હોય વાપરા હોય એમને ખબર હોય કે એનો દરવાજો બહુ વજનદાર હોય, અને પટારામાં બાળકો સંતાઈ શકે ખાલી હોય તો એમાં, અને બાળકોને બહુ ગમે ખરા, કારણ કે એકદમ નવા. તો આ લોકો પણ પટારાનો એવો ઉપયોગ કરતા હતા. હવે પટારામાં, દરેક પટારામાં ચોરખાનું હોય જ, કારણ કે પટારો એટલે જ બનાવ્યો હોય. તો પટોરાના ચોરખાનામાં શું હતું કે રિવોલ્વર હતી, કારણ કે એના પિતા આપણે કહીએ એમ કે રાજના સભ્ય હતા, એટલે એની પાસે આવું કઈ હોય નહીં, નવાય નહીં. પણ આમને ખબર નહીં કે આ રિવોલ્વર આપણે કેમ વાપરવી, એટલે એ લોકો રમતા થયા એનાથી, અને એ ભરેલી રિવોલ્વર હતી. એટલે ધનસુખલાલે પાછળથી લખ્યું છે કે જો ફૂટી હોત તો, કારણ કે એ અને એમની બેન, એમના ટૂંકમાં ભાઈ ભાંડુ એનાથી રમતા હતા. સુરતમાં એ જમાનામાં લગ્નો કેવા થતા, હોરાઓના ત્યાં લગ્ન હોય તો કેમ થતો, પોતાની જ્ઞાતિમાં લગ્ન હોય તો કેમ થતા, અને દરેક લગ્ન વખતે નાચ મુજરાનું આયોજન કરવામાં આવતું, જે આજે કદાચ
અણગમ પહેલા આપણને અણગમાથી જોવામાં આવે કે ભાઈ નાચ મુજરા છે એ શબ્દ, પણ એ સમયે એ પરંપરા હતી. એટલે એમ કહી શકાય કે આપણને જે આજે નથી ગમતું અથવા ગમે છે એ કોઈ સમયે અણગમતું પણ હોઈ શકે અને કોઈ સમયે અણગમતો વિષય હોય આજે ગમતો પણ બને. પછી 1907માં મુંબઈ પહોંચે છે. તો મુંબઈ એ જમાનાનું ટ્રામ યુગનું મુંબઈ હતું અને ઘોડાગાડી વાળી ટ્રામ પણ ઇલેક્ટ્રિક નહીં, ઘોડાગાડી વાળી હતી. એટલે પછી લખ્યું છે કે પછી ઇલેક્ટ્રિક ટ્રામ આવી તો અમને ઘોડા જોવાનું ઓછું થઈ ગયું. તો એના જીવનમાં જે મહત્વની ઘટનાઓ છે પછી મુંબઈમાં બનવાની શરૂ થઈ. મુંબઈથી નિયમિત રીતે અમદાવાદને એમ બધા ફરતા રહેતા. હવે અમદાવાદમાં એક કૃષ્ણમુખરામ નામના જજ હતા, જે એમના સગા હતા. એમને ત્યાં આવ્યા અને અહીંયા નાટક જોવા લઈ ગયા એમને. નાટકનું નામ હતું સુરવીર શિવાજી. નાના બાળક ધનસુખલાલે સુરવીર શિવાજી નાટક જોયું. એમાં 6 જણાની હત્યા થાય છે. તો શિવાજીના નાટકમાં તો સ્વાભાવિક રીતે હિંસા તો આવે જ, પણ એની એટલી બધી એને અસર થઈ કે એને ઘરમાં કહી દીધું એના ભાઈને કે આ નાટક જોવા છે ને એ ઘાતકી પ્રવૃત્તિ છે, આપણે નાટકો જોવા જ ન જોઈએ. યાદ રહે કે પાછળથી ધનસુખલાલ નાટ્ય મહર્ષિ તરીકે જ જાણીતા ભાઈ, એને નાટક પ્રત્યે એકદમ અરુચિ થઈ ગઈ કે નાટક જોવા જવાનું નહીં, અને કોઈ જાતા હોય તો એનો. પણ વર્ષો પછી સુરત સ્થિર થયા અને અહીંયા નર્મદા નામનું એક નાટક જોયું એટલે એના નાટકમાં ફરીથી રસ જાગ્યો. એની આપણે આગળ એટલું જ નહીં, એટલે નાટક હવે એમાં એવું છે કે નાટક લેખક હતા એવું નથી, નાટક અદાકાર પણ હતા. નાટક બધા જ રોલ કરતા હતા. ત્યારે આજના જેટલા ભાગ નહોતા કે લાઇટિંગ વાળો અલગ ને સાઉન્ડ વાળો અલગ ને એવી રીતે નાટકમાં પણ પોતે લખતા, પોતે અદાકારી કરતા. તો જતેન્દ્ર દવેએ પડદા પાછળથી એક બીજા મિત્રને કીધું, આ મુંબઈના નાટકની વાત છે, કે નાટક ચાલતું હતું. જતેન્દ્ર દવે પાછળ જે બીજા કોઈ મિત્ર હતા, કદાચ મનહર રામ કેવા કોઈ, એને કીધું કે હું સુરતથી નાટક ભજવવા નથી આવ્યો, હું આનું દ્રશ્ય જોઉં છું ને તો મારું હૃદય દ્રવી ઉઠે છે, કારણ કે આવો સારો અદાકાર મેં જોયો નથી. કારણ કે આપણે જતેન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાના હાસ્યકાર તરીકે જ ઓળખીએ છીએ, જ્યારે એના સાહિત્યિક જીવનમાં એ ભાગ 20-30% વધારે નથી થતો, પણ બીજો ભાગ કોઈ કારણોસર ખેડાણો નથી. એમનો મીઠી નજરે નામનો એક સંગ્રહ છે. જેમ કીધું ને કે એમના 70 થી વધારે પુસ્તકો થાય છે, તો મીઠી નજરે નામનો સંગ્રહ છે. એમાં એમણે નાટ્યના અનુભવો વિગતવાર લખ્યા છે. અને એમને ફિલ્મ લાઈનમાં જવાની પણ તક હતી, કારણ કે દેખાવે તો બહુ સરસ હતા, નવાબ કહેવાતા હતા, એ તો જાણીતી વાત છે પ્રમાણમાં. એટલે પણ એને કોઈ સલાહ આપી કે તારે ફિલ્મ લાઈનમાં જવું હોય તો નૈતિકતા તડકે મૂકવી પડશે. તો એને એમ થયું કે અત્યારેના સંજોગોમાં એવું શક્ય નથી, તો આપણે ફિલ્મ લાઈનમાં નથી જતા. ન જ જવું એવું નથી, પણ ત્યારે એમણે એવો નિર્ણય લીધો કે ફિલ્મ લાઈનમાં મારે નથી પડવું. એમના જીવનમાં 2 પુરુષોની સૌથી વધારે અસર રહી એમના કિશોરાવસ્થામાં, એટલે કે જ્યાં સુધી પુખ્ત થયા છે. એમના ભાઈ અને પિતા. પિતા તો પછી પિતા છે એ જમાનાના પરંપરાથી વિરુદ્ધ ધાર્મિકતામાં માનતા ન હતા, એટલે બ્રહ્મ સંબંધ લેવડાવ્યો ન હતો. અને કોઈ મંદિરે જવું, હવેલીએ જવું કે ક્યાંય પણ જવું એવું કઈ કુટુંબમાં એના પરિવારમાં ફરજિયાત ન હતું. એમના ભાઈ જયસુખલાલ ખ્રિસ્તી ધર્મ તરફ પાછળથી વળ્યા હતા, અને એટલે અંગ્રેજી અને ખ્રિસ્તી ધર્મનું સાહિત્ય પણ વાંચતા, અને એક સમયે તો એ લેખનનો વિરોધ કરતા. પણ એ જયસુખલાલ પોતે પાછળથી લખ્યું છે ને, અમે બધાના પાછળના સંસ્કરણોમાં એમનો જ કદાચ લેખ છે, જયસુખલાલ ક્રૂ. હા, એટલે વિરોધાભાસો થયા છે કે જે સ્થિતિનો એ વિરોધ કરતા એ સ્થિતિ સ્વીકારી અથવા તો એમની પાસે સ્વીકારવા સિવાય છૂટકો ન રહ્યો. એમની અમે બધા છે હાસ્ય નવલકથા છે, આત્મકથા છે, આત્મકથા છે. તો તમે આપણે એમાં હાસ્ય શોધવા જઈએ તો ઘણું બધું હાસ્ય કે એટલું બધું મળે એવું નથી. બીજું કે આપણને એમ થાય કે એમનું ગદ્ય કેવું હશે, તો આજે તમે મૂલ્યાંકન કરો તો તમને ઘણીવાર એમ પણ લાગે કે ના, તો બહુ સામાન્ય વાત લખી છે. પણ આપણે અડધી અને પોણી સદી 2 ભાગમાં છે, તો એ સમય પહેલા ત્યારનું ગુજરાતી લખાતું હતું. મેં કીધું એમ કે આપણે આજે જે અનુસ્વાર કરીએ છીએ ત્યાં એને અડધો ન વાપર્યો છે, એટલે આજે કદાચ પ્રૂફ રીડર એને ભૂલ ગણે, પણ ત્યારનું ગુજરાતી એ હતું. ધનસુખલાલની તબિયત એકવાર બગડી તો દરિયાકાંઠે, એ જમાનામાં એક રસ્તો દરિયાકાંઠે જવાનો હતો. તો વેલકમ નામની જે અક્ષય કુમાર વાળી ફિલ્મ છે એમાં બધા જોયું છે કે આગ લાગે છે અને પેલો હીરો બચાવવા જાય છે, એ તો ફસાઈ જાય છે, હિરોઈન એને બચાવીને આવે. એમ એવું દરિયાકાંઠે થયું કે કોઈ યુવતી ડૂબતી હતી, તો એક યુવક બચાવવા દોડ્યો, એ પોતે ફસાઈ ગયો, પેલી યુવતી એને કાઢીને આવી. એવું એમણે લખ્યું છે. એટલે આજે આપણને ફિલ્મોમાં જોઈએ દ્રશ્યો લાગે, પણ એવા વાસ્તવિકતામાં ક્યાંક ક્યાંક બનેલા હોય છે.
એ જમાનો પણ કીધું કે આ એ જમાનાનો દસ્તાવેજ છે. તો નાત બાર મૂકવાની રિવાજ હતો. તો 1910માં એમના બહેન તારા ગૌરી જે વિધવા થયા હતા એમના ફરીથી લગ્ન કરાવ્યા જયસુખલાલે. ત્યાં સુધી એમના પિતા તો વયા ગયા હતા. એટલે જયસુખલાલ અને કુમુદ ભાભી એમના ભાભી જયસુખલાલના પત્ની અને ધનસુખલાલ એ બધાને નાત બાર મૂકવા એવો વિચાર થયો. પણ પછી નાતે વિચાર્યું કે આ બાર મૂકવાની સંખ્યા છે એ વધી જાય છે નાતની સંખ્યા કરતા. એટલે વિચારને પડતો મૂકવામાં આવ્યો, અથવા તો વાટાઘાટો એમ કે ચાલવા દો ને કે પછી કરીશું નક્કી કે નાત બાર મૂકવા કે નહીં. પણ વિચારણા થઈ હતી અને આ લોકો એના માટે તૈયાર હતા, કારણ કે કહ્યું એમ કે એમના પરિવારમાં એવું ધાર્મિક બંધન નહોતું. મુંબઈમાં એ નાટ્ય લેખક પણ બન્યા, લેખક પણ બન્યા અને અહીંયા જ એમને એમના જે શ્રેષ્ઠ મિત્રો કહેવાય એ બધા મળ્યા. એટલે 1915-20 ગાળામાં આજે મુંબઈની નવરાત્રી આપણે જાણીએ છીએ જ્યાં કમજોડ ને હવે અહીંયા પણ આવે છે, થાય છે. પણ હમણાં લખ્યું છે કે મુંબઈની નવરાત્રીમાં યુવક યુવતીઓના સંયુક્ત રાસ શરૂ કરાવનારા 3 વ્યક્તિની આ ત્રિપુટી હતી: ધનસુખલાલ, કપિલાબેન ખાંડવાળા અને નવીન ખાંડવાળા. કારણ કે નવરાત્રી સ્વાભાવિક રીતે મરાઠી લોકો તો શરૂ ના કરે ને, તો ગુજરાતીઓ જ કરે. અને એને સ્વરૂપ જ આપ્યું કે ભાઈ આ તો સ્ત્રી પુરુષોને ભેગા રમવાની રમત છે, તો શા માટે નહીં. પણ એ જમાનાના નાટકોમાં કેવી ગડબડ ચાલતી એ પણ લખ્યું છે કે ભરતરીનું નાટક ચાલતું હોય અને શ્રોતાની ફરમાઈશ આવે તો વચ્ચે સૌભાગ્ય સુંદરીનું ગીત ધીમા ચાલો ને મારા પ્રાણ રજૂ કરવું પડે અને ફરીથી એ પતે એટલે ભિક્ષા દેને મૈયા પીંગડા પણ આવે. એ જમાનાના નાટકની ને રંગભૂમિની એ જરૂરિયાત હતી. ધનસુખલાલને ચશ્મા વગર બહુ દૂર દેખાતું નથી અને એમને એવું હતું કે પ્રસિદ્ધિથી દૂર રહેવું. એમને પ્રસિદ્ધિ બિલકુલ પ્રિય નહોતી. બાકી એના જીવનમાં એટલા બધા મહાનુભાવો એટલે ગાંધીજી ને જવાહરલાલ નહેરુ ને તિલક ને જસ્ટિસ રાનડે ને મોહમ્મદ અલી જીણા ને બધા જ ના ઉલ્લેખ છે, સાવરકર ને, અને આ બધા જ નો ગાળો 1900 થી 1950 વચ્ચે આવી જાય છે. તો લખ્યું છે કે હું રંગભૂમિ ઉપર સ્ટેજ ઉપર જાઉં ત્યારે ચશ્મા કાઢી નાખું એટલે મને ખબર ન પડે કે ઓડિયન્સ એક્ઝેક્ટ કેટલું છે. કારણ કે મારે ઓડિયન્સ જાજુ છે કે ઓછું એ પ્રસિદ્ધિમાં પડ્યા વગર મારા અભિનયમાં ધ્યાન આપવું છે. એટલે જ જ્યોતિન્દ્ર દવેએ કહેવું પડ્યું કે આના જેવો અભિનેતા મેં જોયો નથી. પછી બંને હાસ્ય લેખકો હતા તો સ્ટેજ ઉપર કોમેડી થાય. તો એકવાર એવું બન્યું કે ધનસુખલાલ અને બીજાનું દ્રશ્ય ચાલતું હતું તો જ્યોતિન્દ્ર દવે પાછળ હતા. તો એમણે ચિઠ્ઠી મોકલાવી કે અહીંયા નાયક ને નાયક ઝઘડે છે, નાયિકા પાછળ ઝઘડા છે, દ્રશ્ય લાંબુ ચલાવજો જ્યાં સુધી એનો ઉકેલ ન. અને એટલે બીજી ચિઠ્ઠી આવે ત્યાં સુધી તમારે એનું દ્રશ્ય ચલાવવાનું છે. એટલે એવું પણ કર્યું. અને એકવાર નાટકમાં એક યુવતી એટલે રિહર્સલમાં કે ભાગ લેવા, તો જ્યોતિન્દ્રએ પૂછ્યું કે આ કોણ છે? એટલે આણે કીધું કે આ ફલાણા બેન છે. તો એમ કીધું કે અરે મૂર્ખ, મને ખબર છે કોણ છે, હું નાનપણથી ઓળખું, પણ આ નાટકમાં શું કરવાની છે એમ પૂછું છું તને. મુંબઈમાં રહેતા તો એમના ફિલ્મ લાઈનમાં પણ સંપર્કો હતા. એમ કે ફિલ્મમાં જતા રહી ગયા હતા, પણ એક એને સાયલન્ટ ફિલ્મમાં રોલ કર્યો હતો અને સાયલન્ટ ફિલ્મમાં રોલ કર્યો એવું લખ્યું છે. અને પછી આપણને એમ થાય કે તો ફિલ્મ કઈ? તો એનો જવાબ ધનસુખલાલ મહેતા જ લખ્યો છે કે હું પોતે નામ ભૂલી ગયો છું. તો દેવિકા રાણી અને હિમાંશુ રોયની ત્યારે બોલબાલા હતી. એટલે દેવિકા રાણી અને હિમાંશુ રોયની ફિલ્મ બનતી હતી, એમાં ગરબાની જરૂર પડી. એટલે ત્યારે આજના જેટલા ગરબા કઈ આસાનીથી મળી નહીં શકતા હોય, એટલે કોઈએ કીધું કે ભાઈ ગરબા લેખક જોઈએ છે. હવે જેની પાસે લખવાનું હતું ને એની યારે કઈ વિવાદ થયો હતો, એટલે એને કીધું કે મારો ગરબો તમને નહીં મળે. તો છેલ્લી ઘડીએ ગરબા લેખક ક્યાંથી શોધવા જાય? તો જેને કામ સોંપવામાં આવ્યું તે ધનસુખલાલને ઓળખે, એટલે એને ધનસુખલાલ પાસે આવ્યો. ધનસુખલાલને રાતે તાવ હતો અને ગરબો સવાર સુધીમાં જ જોઈતો હતો, કારણ કે હિમાંશુ રોયે કીધું હતું કે ભાઈ સવાર સુધીમાં ગરબો નહીં મળે તો તમને કાઢી મૂકીશ. અચ્છા, એટલે સુધી વાંધો નહીં. હવે ધનસુખલાલને કાવ્યશાસ્ત્રનો કઈ એનો ગરબો લખવો એનો રસનો વિષય નહોતો અને ગરબો લખ્યો નહોતો ક્યારેય એવું કઈ. પણ કોઈ મૂળમાં હશે તો એને કીધું કે હા હું આપણે આ કામ કરી દઈશું. તો પહેલા એ પછી મુશ્કેલી પછી વજાવી કે એમ લખવાનો નથી, ધૂન ફિટ થઈ ગઈ છે, એમાં શબ્દો ગોઠવાવો જોઈએ. તમને મન પડે એમ ગરબો નથી લખવાનો, આ ધૂન ફિટ થઈ ગઈ છે જે ફરીથી બની શકે એમ નથી, એ ધૂનમાં આવે એવો ગરબો. એટલે આને એ આ પાડી દીધી. પછી વિચાર આવ્યો કે આ હું લખીશ કઈ રીતે, કારણ કે હું ગરબાનું શાસ્ત્ર કેવું તો કઈ જાણતો નથી. ને વિચાર આવ્યો કે મારી પાસે એટલા બધા કવિ મિત્રો છે અને કોઈકને પૂછવું, પણ એ જમાનો એટલો આસાન નહોતો કે તમે કોઈને ફોન કરીને પૂછી શકો. એટલે એને ગરબો લખી નાખ્યો. એ ગરબાથી હિમાંશુ રોય દેવિકા રાણાને એટલી બધી મજા આવી કે બીજી વાર એવું મુશ્કેલી થયું તો એને કીધું કે પેલો તારો મિત્ર છે એને બોલાવ ને, ટેલેન્ટેડ. અને દેવિકા રાણી એ જમાનાના બહુ મોટા હિરોઈન, એમણે 2-3 વાર કીધું કે પેલા તારા મિત્રને મળવા તો બોલાવ. તો આ મળવા ગયા જ નહીં કે મને દેવિકા રાણીને મળવામાં કોઈ
રસ નહોતો, કારણ કે અગાઉ કહ્યું એમ કે એને પ્રસિદ્ધિમાં એટલો બધો રસ નહોતો પડતો. મનમોજી હતા, પોતાનું મન પડે તો મળે, બાકી દેવિકા રાણી હોય, હિમાંશુ રોય હોય કે જવાહરલાલ નહેરુ. 1905-6 એને સુરતમાં પહેલી વાર ચલિત ચિત્રોની, એટલે કે જેમાં એક પછી એક ફોટો બતાવવામાં આવે એવી ફિલ્મ જોઈ હતી. મુંબઈમાં સાયલન્ટ ફિલ્મ પણ જોઈ હતી અને વિની સ્ટુઅર્ટ નામની અભિનેત્રી સાથે સાયલન્ટ ફિલ્મ કરી. તો લેખન જગતમાં ક્યારથી આવ્યા એના પોતાના સંસ્મરણો લખ્યા છે એને, કે 6 વર્ષની વયે વાંચવાની શરૂઆત કરી હતી. પછી દલપત કાવ્ય અને દસમસ્કંદ એવું બધું જ વાંચે, પણ એને નાનપણમાં જે સૌથી વધુ યાદ રહી ગઈ વાર્તા પાલિતાણામાં વાંચી હતી 56 પરીઓ નામની. પછી એને લખ્યું કે પરીઓ મને સપનામાં આવતી. તો બાળપણમાં અને ટીનેજમાં જે વાર્તાઓ ગમતી હોય એવી જે વાર્તા હતી. સરસ્વતી ચંદ્ર એ જમાનાનો જે સૌથી મોટો ગ્રંથ એ પણ એમણે વાંચ્યો હતો. તો એ વખતે એમના મોટા ભાઈ જયસુખલાલ અમદાવાદ ભણતા હતા, એટલે પત્ર લખતા. પત્રમાં ક્યારેક કાંતનું કાવ્ય પણ લખી મોકલે વગેરે વગેરે. એટલે જોઈને એના ધનસુખલાલના જયસુખલાલના મામાએ, બંનેના જે મામા હતા, એમણે કીધું કે તારે લખવામાં આગળ વધવું જોઈએ, કારણ કે તને લખતા આવડે છે. મામાનું નામ રણજીતરામ, જેના ભવનમાં આપણે ઉભા છીએ. તો રણજીતરામે એને કીધું કે તારે લખવું જોઈએ. અને એ વખતે એક નિબંધ સ્પર્ધા અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરવાની, અને એ જમાનામાં 1000 રૂપિયા ઇનામ હતું પહેલા નંબરનું. એટલે આણે ભાગ લીધો અને બહુ સરસ ઇનામ, એને અનુવાદ સરસ કર્યો, કારણ કે મેરિક નામના નોબેલ વિજેતા લેખકનો નિબંધ હતો. તો નિબંધનો અનુવાદ કર્યો ને બીજા નંબરનું ઇનામ મળ્યું. એટલે બધાએ હોહા થઈ ગઈ કે આ નવા લખનારા કોણ છે. પણ એને આ લેખન એના માટે સહજ હતું, જેમ નાટ્ય સહજ. એના જીવનમાં બધું આમ આત્મકથામાંથી પસાર થઈ કે અણધાર્યું જ આવ્યું છે, કારણ કે પોતે 1.5 ડઝન તો નોકરીઓ કઈ રીતે, એવું નથી કે એક જ જગ્યાએ સ્થિર ધ્યાન ત્યાંથી નિવૃત્ત છે, એવું નથી. એટલે વાંચતા વાંચતા ગુજરાતી સાથે જે ગુજરાતી વાંચતા એ જમાનાનું મેગેઝિન, અને એની હારે ભેટ પુસ્તકો આવતા, એમાંથી એને નેપોલિયનમાં રસ પડવા માંડ્યો. નેપોલિયન એનો હીરો બન્યો. પછી તો લખ્યું છે કે અમે કાઠિયાવાડ છોડી દીધું. પછી ગુણવંતરાય અને મેઘાણીના લખાણોને કારણે અમારો કાઠિયાવાડનો નાતો જળવાઈ રહ્યો. જ્ઞાન સુધાની ફાઇલો વાંચતા, ઓસ્કાર વાઇલ્ડ અને બાયરન પણ વાંચતા, અને કવિતા પણ લખી. જે દરેક સબ્જેક્ટ પહેલા તો કવિ હોય એમ, એટલે કવિતા લખીને ફૂલછાપમાં મોકલી. તો મેઘાણીએ એના વખાણ પણ કર્યા, અને ફૂલછાપમાં એવી નોંધ પણ આવી કે કટાવ છંદની તાકાત દત્તુભાઈએ બરાબર ઓળખીને રજૂ કરી છે. અને પછી મેં જાણ્યું તો ખબર પડી કે લાઠા પણ આ છંદ માટે કદાચ પ્રસિદ્ધ હતા. ગુજરાતી ભાષાની પ્રથમ વાર્તા ગોવાળની ગણાય છે, પણ 1917માં આવેલી. પણ એમની પહેલા આમણે ઘણી વાર્તાઓ લખવાની શરૂ કરી દીધી હતી. એમને વાર્તાઓ ક્યાંથી મળતી એ આત્મકથામાં છે કે ભાઈ મુંબઈમાં એકવાર પ્રવાસ કરતા હતા, એટલે બસમાં જતા હશે, અને એક બિલ્ડિંગમાં આગ લાગી. આગમાં એક માણસ ફસાઈ ગયો છે, દેખાય છે, પણ એ બચી શકે એમ નથી, એ પણ ખબર છે. તો એ માણસની મનોવ્યથા શું હોય એ વાત એને વાર્તા તરીકે લખી, અને એ વાર્તા વિનોદ વિહારમાં છપાય. પછી જ્ઞાન સુધામાં પણ એમણે વાર્તાઓ લખવાનું સ્વીકાર્યું, અને એમણે લખ્યું છે કે આનંદ શંકરના આગ્રહથી ટૂંકી વાર્તાઓ એમને નિયમિત મોકલતા. એમનું એ પણ નક્કી હતું કે એ સમયમાં જે સુબોધ સુંદરી સાહિત્ય, જ્ઞાન સુધા, એ બધા સામયિકો હતા, એમાં ઘણાનો ફેલાવો વધારો હતો, પણ એને જ્ઞાન સુધા તરફ પક્ષપાત હતો. ઓછું ફેલાવો ચાલશે, ફરીથી એ જ આવે છે કે એમને પ્રસિદ્ધિમાં એટલો રસ નતો, ઓછો ફેલાવો, પણ મને અહીંયા લખવાનું ગમે છે. તો લેખક તરીકે શરૂઆતથી જ જિદ્દી હતા. વાર્તા લખીને મોકલી તો વિદ્યાબેન નીલકંઠે કેવડાવ્યું કે વાર્તાનો અંત રમણભાઈ બદલશે. રમણભાઈ નીલકંઠ સ્વાભાવિક રીતે જ. એટલે આમણે એમ કીધું, 20 વર્ષના હતા, કે ના, વાર્તાનો અંત કોઈ બદલશે નહીં. એટલે વિવાદ થયો કે ભાઈ રમણભાઈને તમે ના પાડો છો એમ, પણ એને ના પાડી. અને એવું એને 3 જણાને ના પાડી હતી. ચાપસી ઉદાસીને પણ ના પાડી હતી. એટલે ચાપસી ઉદાસીએ કીધું કે વાર્તા આ રીતે આમ લખાય. એ નથી, તમારે આ વાર્તા છાપવી હોય તો છાપો, હું એનો અંત નહીં બદલું, અને તમે કયો એવી રીતે લખીશ નહીં. તો ચાપસી ઉદેશીએ કીધું કે તો મારા સામયિકમાં તમારા લેખો નહીં આવે. તો કે ચિંતા નહીં કરો, હું મોકલીશ જ નહીં. પછી મિત્રો રહ્યા, એની ઓફિસે જાય બેસે, પણ લખવાનું નહીં. પછી સમાધાન થયું, એટલે પછી લખવાનું શરૂ કર્યું, પણ શરત એ છે કે તમારે ફેરફાર કરવાનો નથી. નવલિકા એટલે કે ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું, તો પછી લોકોની ફરમાઈશ આવતી કે મંગળાષ્ટક પણ લખી દે. તો પેલા નિબંધનો અનુવાદ બહુ સારો થયો, એટલે એના વખાણ છપાણા. અને નવજીવનના તંત્રી, ગાંધીજીની પણ એની પહેલાના તંત્રી ઇન્દુલાલ, આપણને નવજીવન એટલે ગાંધીજી યાદ આવે, પણ ઇન્દુલાલ યાજ્ઞિકે પણ અનુવાદની પ્રશંસા કરી, એટલે એમનો એકદમ રોલો પડી ગયો. એ જમાનામાં લેખકોની માનસિકતા અથવા તો લેખક થવાની સ્થિતિ શું હોય, એને આત્મકથામાં નોંધ્યું છે કે લેખક થવા માટે સંસ્કૃત શીખવું પડે, જે
બોટાદકરમાં પણ આપણને જોવા મળે છે અને બધામાં એ જમાનાના. બા નામની વાર્તા લખી જેનો ધીરેન્દ્ર મહેતાએ ઉલ્લેખ કર્યો છે, પણ એ વાર્તા બહુ પાછળથી એટલે 1927 માં આવી, પણ એ નોંધપાત્ર ગણાય છે કારણ કે બહુ મહત્વનું. અને મેઘાણીએ વાર્તાની વાહવાહી કરતા લખ્યું છે કે ગુજરાતે એક અચ્છો હાસ્ય રસકાર ખોઈને સુંદર કરુણ રસકાર મેળવ્યો, તેનો શોક કરવો કે હર્ષ કરવો તે સમજાતું નથી. એટલે વાર્તા કરુણ રસવાળી હશે અને એમાંથી આ હાસ્યકાર તરીકે જાણીતા હતા, તો એણે આવી બધી સારી વાર્તા લખી એટલે મેઘાણીએ એની શૈલીમાં એક વાક્યમાં જ બધું કહી દીધું. ધનસુખલાલે પોતાના લેખનમાં એ વાતની ફરિયાદ પણ કરી છે કે વિવેચકો કઈ રીતે એમને લેખકોને ગણતા નહોતા. એટલે એને લખ્યું છે કે બચુભાઈ શુક્લને નવલકથાકાર કેમ નથી ગણતા, મોહનલાલ મહેતાને કેમ નથી ગણતા, મારા મતે તો એ સારા છે. પછી એને જે મુદ્દો લખ્યો છે આજે પણ લાગુ પડે છે કે પશ્ચિમનું સર્ટિફિકેટ મળે પછી તમે લેખકને અહીંયા સન્માન આપો છો, એમ કરીને એને લેખકને કે કોઈ પણ વ્યક્તિને એમ કરીને બે ઉદાહરણો ટાંક્યા છે કે ટાગોરની ગીતાંજલિ તો કેટલા વર્ષોથી પ્રગટ હતી, પશ્ચિમે ઇનામ આપ્યું તો તમને સારી લાગવા માંડી. એવી રીતે રામાનુજન આપણા ગણિત શાસ્ત્રી અહીંયા જ જન્મતા હતા, અહીંયા જ ગણતા હતા, પણ અહીંયા ભણવાના પૈસા નહોતા, બ્રિટને એને તો લખ્યું છે કે લેડી ચેટરલીઝ લવર, જીવાગો, લોલિતા વગેરેના વખાણ થાય છે અને બધી જ સામાન્ય કક્ષાની કથાઓ છે. એને વખાણવા માટે સાહિત્યકારો માટે બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે, સરસ ને ઇન્વર્ટેડ કોમામાં રાખો, લાઉડ સ્પીકર સાહિત્યકારો. શું કરે છે કે ત્યાં જે આવ્યું છે ને લાઉડ સ્પીકર કરીને અહીંયા રજૂ કરે છે. પછી એને લખ્યું છે કે બાકી હમીર ભટ્ટ યાને રણથંભોરનો કિલ્લો એ લેડી ચેટરલીઝ લવર કરતા પણ વધારે કલાત્મક છે, પણ આપણા સર્જકો વિવેચકો એમને ગણતા નથી. એ જમાનામાં લેખક હોવા માટે સંસ્કૃત ઉપરાંત નાગર હોવું પણ જરૂરી હતું. એવું લખે છે કે નાગર હોવું, ગ્રેજ્યુએટ હોવું, અને હું આ બધું એમ કે આમાંથી ઘણું નહોતો તો હું લખતો હતો અને છપાતો હતો, અને વસંતમાં છપાતું. વળી લેખક, નવલકથાકાર, નવલિકાકાર, કવિ, વિવેચક એવા જુદા નામ કોઈ લગાડતા નતા, જેટલા લખે એ બધા સાક્ષર. સાહિત્યિક મિત્રો એમના જે સાહિત્યિક મિત્રો છે એમની આત્મકથામાં બહુ બધા ત્રણે લખ્યું છે કે એક વખત મુનશીની ઓફિસે ગયા અને મુનશી એટલે બહાર રાહ જોઈને બેઠા, અથવા તો મુનશી નહીં હોય તો અંદરથી અવાજ આવ્યો તો અંદર ગયા, જોઈને જોયું તો પછી લખ્યું છે કે પહેલા તો લાગ્યું કે રૂમ ખાલી છે. એડગર એલન પછી બોલાવ્યા કોણે રૂમમાંથી, એટલે લખે છે કે અંદર જોઈને મને તદ્દન અપરિચિત ચહેરો દેખાણો, પણ પહેલા તો લાગ્યું કે રૂમ ખાલી છે. એડગર એલન પોના ઈંડાકૃતિ જેવા માથાને યાદ દેવડાવે તેવા માથાના વાળ ઓછા જણાતા હતા, વિશાળ કપાળ, તીક્ષ્ણ નાસિકા. 1927-28 નો સમય હતો ને એ જેનું વર્ણન કરે છે એનું નામ જ્યોતિન્દ્ર દવે. 1927 ને 28 માં બંને પહેલી વાર મળે છે અને 1936 માં અમે બધાનું પ્રકાશન થઈ જાય છે, કારણ કે બંને પાસેની રૂપરેખા તૈયાર હતી. એટલે આપણે કહીએ ને કે સંજોગો ભેગા કરી દે છે, તો સંજોગો એને ભેગા કર્યા અને ફટાફટ એમણે કામને કન્વર્ટ કરી દીધું. પછી તો પરિષદના પ્રથમ મંત્રી મનહરરામ મહેતા, જે પણ એમ કે રણજીત રામે કીધું કે આપણે સુરતમાં એક પરિષદનો કાર્યક્રમ કરીએ છીએ અને એના માટે એક માણસની જરૂર છે, તો માણસ તરીકે મુંબઈથી મનહરરામ મહેતા એવા જે પ્રથમ મંત્રી બન્યા અને કેટલાક વર્ષો સુધી એમણે નોંધપાત્ર કામ પણ કર્યું. અને મનહરરામ પોતે કવિ હતા, તત્વજ્ઞાની હતા અને રામચંદ્રનો સારો પ્રયોગ ગણી જાણતા હતા એવું પણ લખ્યું. પછી મુંબઈમાં એને રામપ્રસાદ બક્ષી મળ્યા, સુંદરજી બેટાએ, ચંચી મહેતા, એમના માટે લખ્યું છે કે આનું નામ ચંચળ મહેતા હોવું જોઈએ. ઝીણાભાઈ દેસાઈ, જીતુભાઈ મહેતા, ઉમાશંકર, સ્નેહ રશ્મિ અને સંખ્યાબંધ એ જમાનાના જેને આપણે કહીએ છીએ કે જેના ખભે ગુજરાતી સાહિત્ય ઊભું છે, તો બધા જ ના જીવનમાંથી એ પસાર થયા છે અથવા એમના સંપર્કમાં આવ્યા છે. ચંચી મહેતા માટે પણ એમણે લખ્યું છે. 1940 સુધી ચંદ્રકાંત કવિ, નાટ્ય લેખક હતા. પછી આમણે સલાહ આપી કે ભાઈ તું બીજું લખ કંઈક, તો એમણે જે ગુજરાતી સાહિત્યમાં અમર ગણાય છે ગઠરિયા સિરીઝ લખવાની શરૂઆત કરી. તો ગઠરિયા સિરીઝ માટે આજકાલ રીતે ધનસુખલાલ કારણભૂત છે એવો એમનો દાવો છે. નરસિંહ રાવ દિવેટિયાને મળ્યા, ચંદ્રશંકર બુચ કે જેમણે કાર્ટૂન દોર્યું છે અને આ દુર્લભ આત્મકથામાં એ કાર્ટૂન એમનું દોરેલું છે. મસ્ત ફકીર. બીજા સૌથી મહત્વની જે એની બે મુલાકાતો એમાં મુનશીને 1922 માં મળ્યા અને મુનશી ત્યારે ઓલરેડી મોટું નામ હતા જ. એટલે પછી ખબર પડી કે મુનશીએ સુરતમાં વર્ષો ગાળ્યા હતા, એટલે એ બંને સાથે નાટકો જોતા, પણ જાણતા નહોતા કે આપણે બંને એક જ ઓડિયન્સમાં છીએ, કારણ કે મુનશીએ કીધું કે ફલાણું નાટક, ત્યારે કઈ સુરતમાં 10-12 નાટક તો હાલતા નહીં હોય, એટલે એક જ નાટક. તો પછી
એ જમાનાના રાજકીય માહોલની પણ વાત આવે છે કે એક જગ્યાએ એક બિલ્ડિંગમાં પોતે કામ કરતા હતા, તો ત્યાં જવાહરલાલ નહેરુ આવ્યા અને એને કીધું કે શાંતિભાઈની ચેમ્બર ક્યાં છે? તો આ કઈ જવાબ જ ના આપે, સ્તબ્ધ થઈ ગયા, કારણ કે જવાહરલાલ નહેરુ સામે ઉભા છે અને એ પૂછે છે કે શાંતિભાઈની ચેમ્બર ક્યાં છે? એટલે જવાહરલાલ નહેરુએ 2-3-4 વાર પૂછ્યું, રાહ જોઈ, અને આમણે કઈ જવાબ ના આપ્યો. એટલે જવાહરલાલ નહેરુ નીકળી ગયા ત્યાંથી, આમ બીજા કોઈને પૂછવા કે આને ખબર નહીં હોય. પણ પછી એને લખ્યું કે જવાહરલાલને એમ લાગ્યું હશે કે આ બેહરો મૂંગો છે. ગાંધીજી ચોપાટી ઉપર રજા ઓગાળવા આવ્યા તો ત્યાં જતા હતા, તો ત્યાં મોટર ગાડીઓ બધી વ્યસ્ત હતી, એટલે બળદગાડા જતા હતા. તો એના ટીખડી મિત્રો સામે મળ્યા, તો કે કેમ આજે આ કાર કરી છે આવી? તો કે ગાંધીજીને મળવા જાય છે એટલે ખાદી ની મોટર કાર લઈને જવું હતું, પણ એ મળી નહીં. એમ શામળદાસ ગાંધી એમના પડોશી હતા, એમણે પોતે થોડો સમય લખવાનું બંધ કરી દીધું હતું. તો શામળદાસ ગાંધી જે હિન્દુસ્તાનના તંત્રી હતા, એમણે કીધું કે ભાઈ તમે લખવાનું રાખો, એટલે ફરીથી લખતા કર્યા. ઝીણા માટે લખ્યું છે કે એમ કે કેવા તેજાબી અને તોરીલા વકીલ હતા કે એને જજને ખકડાવી નાખ્યા. તો જજે કીધું કે ભાઈ તમે આ રીતે વાત ન કરો, તમે બોમ્બે હાઈકોર્ટના જજ સાથે વાત કરો છો. તો એને એમ કીધું કે તમે ભારતના નંબર 1 વકીલ સાથે વાત કરો છો. એટલે ઝીણા વિશેની જે વાયકાઓ છે એમાં એને સમર્થન આપે છે. દિનસા વાદશાહ, ફિરોઝશાહ મહેતા, સાવરકર, સુરેન્દ્રનાથ બેનર્જી, એવા બધા જ કેટલા બધાનો ઉલ્લેખ આવે છે. ધનસુખલાલ મહેતાના જીવનમાં આવા અનેક વ્યક્તિઓ પછી સવાલ એ થાય કે ધનસુખલાલ મહેતા કરતા શું, એની રોજગારી શું હતી? તો પોતે લખ્યું છે કે મારી 1.5 ડઝન નોકરીઓ, ક્યાંય એક સ્થિર નથી રહેતા. એટલે વીજળી કંપનીમાં ઇજનેર બન્યા, અને ત્યારે વીજ જોડાણ નાખતા આવડતું નહોતું, પહેલા જ દિવસે એક કામ મળ્યું. એટલે કોકે સમજાવ્યું કે આપણો જુનિયર હોય ને એને પૂછી લેવાનું કે આ કેમ કરવું. પણ એટલે ક્યાંય ક્લાર્ક બન્યા, વેપારી મંડળના સેક્રેટરી બન્યા, હીરા મંડળના સેક્રેટરી બન્યા, અને જ્યાં ન ફાવે ત્યાં મૂકી દે. એના પિતાએ આ જ રીતે નોકરીઓ બદલી હતી, શહેરો બદલ્યા. એટલે ધનસુખલાલના સાહિત્યમાં સૌથી મહત્વનું હોય તો એ 1.5 ડઝન શહેરોમાં રહ્યા છે, અને ત્યાંથી જાજા નોકરી માટે ફર્યા છે, જેમ એના પિતા પણ ફરતા હતા. અને એના પિતા એ જમાનામાં આખું ભારત ફરેલા હતા, એવું પણ એમણે લખ્યું છે. એટલે અજમેર, વલસાડ, કરાચી, મુંબઈ, સુરત, ગોધરા, ગંગાપુર. ગંગાપુરમાં ઇજનેર તરીકે બદલી હતી, ત્યારે એને રાજીનામું આપી દીધું, હવે ત્યાં સુધી આપણે નથી જવું. તો 2 લાંબી નોકરી કરી, એમાં એક હતી રેલવે ટેલિગ્રાફ ઇન્સ્પેક્ટરની, અને એટલે રેલવેમાં ટેલિગ્રાફ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા. અને બીજી નોકરી હતી સિંધિયામાં જોડાણા 1925માં, કારણ કે એમના એક સિનિયર મિત્ર ત્યાં સિંધિયામાં કામ કરતા હતા. એમણે કીધું કે તું ક્યાં જ્યાં ત્યાં રખડે છે, સિંધિયામાં આવી જા ને. અને જનરલ મેનેજર હતા, એટલે 1 સેકન્ડમાં તને નોકરી મળી જશે, અને આપી પણ દીધી. અને 1944માં માંદગીને કારણે નિવૃત્ત થયા, ત્યાં સુધી એ સિંધિયામાં કામ કરતા રહ્યા. 1902માં એના આત્મકથામાં જે દસ્તાવેજીકરણ છે કે 1902માં એને અમદાવાદમાં પહેલી વાર મોટરકાર જોઈ હતી. અગાઉ આવી હશે મોટરકાર, પણ એમણે પહેલી વાર જોઈ હતી. અને 1902ના સમયના અમદાવાદની આત્મકથાઓના વર્ણન સ્વાભાવિક રીતે ઓછા હોય. પછી એમને એકવાર કરાચી જવાનું થયું. હવે કરાચી જવાનો તો એક જ રસ્તો હોય, ત્યારે સ્ટીમર. એટલે સ્ટીમરમાં બેઠા પણ બહુ મુશ્કેલી થઈ, કારણ કે આપણને એવું લાગે આમ ટાઇટેનિક ને બધું જોઈને કે બહુ મજા આવે, પણ આપણું શરીર દરિયા માટે નથી બનેલું. એટલે થોડીક વાર શરૂઆતમાં મજા આવે, પણ ઉલટી થાય, શરીરને બહુ જ બધી સમસ્યાઓ થાય, એવું ઘણી બધી મુશ્કેલીઓ દરિયામાં થાય, જે આમને પણ થાય. એટલે ઘણીવાર તમે સમુદ્રી સફરમાં બેસો, સાથે તમને ગોળી આપે, પેટ શાંત રહે એટલા માટે. તો કરાચીમાં બેઠા, હવે સ્ટીમરમાં બેઠા તો 4 દિવસે પહોંચવાનું હતું. એટલે 4 દિવસ એટલી બધી પીડા થઈ એને લખ્યું છે કે મને એમ થયું કે સમુદ્રમાં કૂદી પડું તો 10 મિનિટમાં મૃત્યુ પામીશ, અને અહીંયા તો 4 દિવસ ભોગવવાનું છે, મારે કરવું શું એમ? કારણ કે આ પીડા કરતા, એટલે દરિયાઈ સફર બધાને નહીં, ઇનફેક્ટ 90% માણસોને ન સદે, કારણ કે આપણે સપાટ ધરતી ઉપરના પ્રાણી છીએ. પણ પછી કરાચી ગયા, કંપનીના કામે ગયા હતા, તો ત્યાં એમને બીજા મહાનુભાવો મળ્યા, નામ ડોલરરાય બાકડ, ઇન્દુલાલ ગાંધી વગેરે વગેરે. અને ત્યાં જ એને ઊંટની સવારી કરી, અને એમાં એને મુશ્કેલી થઈ. તો ઊંટની સવારીથી એને સ્વાસ્થ્યની મુશ્કેલી થઈ, પણ એમના જીવનનો મોટો ભાગ સ્વાસ્થ્ય એટલે કે અસ્વસ્થતા રોકે છે, કારણ કે પોતે ઘણો ખરો સમય બીમાર રહેતા. એટલે એને એક સરસ વાક્ય, એક જ વાક્યમાં વાત કીધી છે કે સારી જિંદગી મંદવાડમાં ગાળનાર હું વચમાં થોડો થોડો વખત નહીં જેવી પણ તંદુરસ્તી ભોગવતો હતો. એટલે એમાં એનું સ્વાસ્થ્ય આવી જાય. પાછલી વયે વધારે બીમાર રહેતા, પણ બધા ડોક્ટરો એમના કિસ્સામાં ખોટે પડ્યા હતા. જેમ કે 27 વર્ષે ઉધરસનો હુમલો આવ્યો હતો, પછી 30 વર્ષે પહેલી વાર ખબર પડી કે એના બંને નસકોરા બંધ છે. તો ડોક્ટરે કીધું તું જીવો કેમ? કારણ કે તું નસકોરાથી શ્વાસ જ નથી લેતો, તારો બધો શ્વાસ મોઢાથી લેવાય છે.
તો એ પણ હતું. સુરતમાં એક રમૂજી પ્રસંગ બનેલો કે એમને ઘેરા લાલ રંગની ઉલટી થઈ, એટલે ડોક્ટરને બોલાવ્યા અને બધા ગંભીરતાથી ચર્ચા કરવા માંડ્યા. એટલે આને ખબર પડી કે ડોક્ટરે એમ કીધું કે આ બાળક બચશે નહીં. તો આને બોલાવીને કીધું કે ભાઈ મેં જાંબુ ખાધા હતા એની ઉલટી છે. એટલે લાલ આપણે જાય છે કે જાંબુ ખાય તો આપણી જીભ લાલ થઈ જાય, તો એ પછી ઉલટી થઈ કોઈ કારણોસર, તો એ સામાન્ય ઉલટી જ હતી. એમ પોતે રંગ ઓળખી નહોતા શકતા, કલર બ્લાઇન્ડ હતા, એ પણ લખ્યું છે. એટલે જે આર્ટ્સ ઓફ સ્કૂલમાં એને એડમિશન લેવું હતું પણ મળ્યું નહીં. પણ ચિત્રો સારા દોરતા, કાર્ટૂન સારા દોરી શકતા. એટલે એકવાર તો શાળામાં એને શિક્ષકનું કાર્ટૂન દોર્યું અને એને કાઢી મૂકવા સુધીની વાત આવી, પણ કોકે સમજાવ્યું કે ભાઈ આ સારી કળા પણ છે, આ શિક્ષકનું દોર્યું એના બદલે બીજાનું દોરો એમ. એટલે કાર્ટૂન સ્કેચ એક સમયે બીડીના વ્યસની બની ગયા હતા. રોજના 15-20 સિગારેટ કે એ જમાનાની બીડી હોય, અને કોની પાસેથી ઉછીની લઈને 4 મિનાર પીતા, તો કે અદી મર્જબાન પાસેથી. પછી લખ્યું છે ફરીથી એને આટલા બધા ક્ષેત્રોમાં કામ કર્યા પછી એ લખે છે કે હૃદયની બીમારીને કારણે હું ઘણા ખરા ક્ષેત્રમાંથી નીકળી ગયો. આ કરવું છે કે નહીં, તો કે નોકરીમાં નથી મજા આવતી, બદલી નાખો. પણ એ શું કરતા કે જ્યાં જઈને ડોક્ટરને પેલા મિત્ર બનાવી દે, એટલે કઈ ગડબડ થાય તો. ધનસુખલાલ એમના વસ્ત્રો માટે પણ બહુ પ્રસિદ્ધ હતા અને એટલા માટે એના મિત્રોમાં નવાબ તરીકે ઓળખાતા હતા. પણ નાનપણમાં એમને એવો ખ્યાલ હતો કે બૂટ ને મોજા સાથે ન પહેરવાનો હોય, કાં બૂટ પહેરવાનો હોય કાં મોજા પહેરવાનો, જે અત્યારે ફેશન છે પાછી. પણ વચ્ચે એવો સમય હતો કે તમે બૂટ એકલા પહેર્યા હોય તો એમ લાગે કે અરે આને ખબર નથી પડતી એમ. ટૂંકમાં એ એક પેલું સામાજિક ધોરણની બહારનો તમારો ગણતરી ગણાય. પછી સ્વદેશીની ચળવળ ચાલતી હતી, કે સ્વદેશીની ચળવળ ચાલતી હતી. ગાંધીજી અને બધાએ કીધું કે સ્વદેશી વાપરો, તો હવે આને વસ્ત્રો પહેરવા તો સ્વદેશી કોઈ વાતે મળે નહીં, અને મળે તો બહુ નબળી ગુણવત્તાના મળે. આપણે જાણીએ છીએ કે ઘણીવાર આપણે આપણી સાઈઝનું પેન્ટ ન મળે કે ટી શર્ટ ન મળે, એટલે આપણે એના માટે મુશ્કેલી અનુભવતા. હવે આજના જમાનામાં થાય એવું એમ નહીં થતું કે ભાઈ મારે જો એવા કપડા સ્વદેશી મળતા જ નથી, તો મારે પછી શું કરવું. પોતાના દેખાવ વિશે લખ્યું છે, બીજા લેખકોના દેખાવ વિશે લખ્યું છે, અને લેખનમાં ક્યાંય સભાનતાપૂર્વક લખ્યું એવું નથી, જે આવતું ગયું એ લખતા ગયા છે. તો એમણે લખ્યું છે કે રામપ્રસાદ અને તેમના ધોળા શૂઝ, ઉમાશંકર અને તેમના ચંપલ. એટલે એ અચ્છા, પોતાને સારા કપડાનો શોખ હતો તો પૈસાની સમસ્યા હતી. એમના પિતા વખતે તો બધી બાદશાહી હતી 11 પટ્ટાવાળાની, પણ પછી ધીમે ધીમે બાદશાહી ઓછી થઈ ગઈ. એટલે લેખક બની ગયા અને લખીને પૈસા મળતા, એનો ઉપયોગ એ કરતા. બીજો એમના જીવનનું વધુ એક પાસું છે રમત ગમત. નવરાશના સમયે બેડમિન્ટન ને એ જમાનામાં જે રમત પિંગપોંગ ને એ બધી રમતા હતા. એટલે એક જગ્યાએ રમવા જતા હતા ને ત્યાં અંગ્રેજ સ્ત્રીઓ રમવા આવતી હતી. તો અંગ્રેજ સ્ત્રીઓ રમવા આવતી હતી એમાં બહુ લોકપ્રિય થઈ ગયા. એટલે મુકુંદરાયની વાર્તામાં મુકુંદરાય જેમ કે છે કે હું ટેનિસમાં આછો ખેલાડી હતો, એવી રીતે આ પણ ટેનિસના કોચ બની ગયા હતા. ઘોડે સવારી કરી જાણતા હતા. એટલે ઓટો કે એ જમાનાના જે વાહન, ઓટો તો ન હોય પણ ન મળે તો ઘોડા ઉપર બેસીને પહોંચી જાય એમ. અને એક જગ્યાએ તો નવાઈ લાગી ગયા તો ઘોડા ઉપર બેસીને આવ્યા. અને એમના જીવનની છેલ્લી વાત કે એમના લગ્ન અને પરિવાર વિશે. આપણે શરૂઆતમાં એના પરિવારના શરૂઆતી વર્ષોની વાત કરી કે એમના પિતા, એમના ભાઈ, એમના 2 વિધવા બહેન વગેરે. 2 લગ્ન થયા હતા. પહેલા લગ્ન સરલા, જેનું નામ આમ તો સુવિલા હતું એવું એમણે લખ્યું છે. અને સરલાના પિતા ચંપકલાલ મુનશી આમના પિતાના મિત્ર હતા. એટલે તો સ્વાભાવિક લગ્ન તો એમ જ થાય ને ઓળખાણમાં. તો સરલા વિશે એને લખ્યું છે. આમાં જુઓ ગોવર્ધન રામનો પ્રભાવ શા માટે યુગ પ્રવર્તક કથા કે યુગ પ્રવર્તક સર્જક ગણાય, તો આમાં ગાંધીજી ઉપર પ્રભાવ હતો. એમાં એ લખ્યું છે કે અતિશય સુકુમાર બાંધાની ઘણી ગૌરવર્ણી ઠીંગણી સરલા આ જગતમાં રહેવાને બદલે સરસ્વતી ચંદ્ર અને કુબુરના જગતમાં રહેતી હતી.